હાલ આધાર કાર્ડને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આધાર કાર્ડ દ્વારા ઓનલાઈન લોન લેવી હોય તેવી સરળ બની ગઈ છે। તમારે ફક્ત આધાર, પાન કાર્ડ અને બેંક સ્ટેટમેન્ટની જરૂર છે અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, મુદ્રા યોજના જેવી ઘણી બેંકો અને સરકારી યોજનાઓ આ સુવિધા પૂરી પાડે છે। આ લોન તાત્કાલિક ઉપલબ્ધ છે અને ઓછા કાગળની જરૂર પડે છે અને નાના વેપારીઓ અને શેર વિક્રેતાઓ આ યોજનાઓનો લાભ લઈ શકે છે। આધાર કાર્ડની મદદથી ઓનલાઈન લોન લઈ શકાય છે અને આ માટે ખૂબ જ ઓછા અથવા તો કોઈ કાગળ કામની જરૂર નથી। આ ઉપરાંત તે સંપૂર્ણપણે ડિજિટલ લોન છે અને આવી સ્થિતિમાં લોન મંજૂરીમાં કોઈ વિલંબ થતો નથી। આ લોન એવા લોકો માટે ફાયદાકારક છે જેમને તાત્કાલિક લોનની જરૂર છે। આમાં તમારા ઓળખપત્ર, સરનામાનો પુરાવો અને આવક પ્રમાણપત્રની જરૂર નથી। આમાં આધાર કાર્ડનો ઉપયોગ એક જ વખત જે દસ્તાવેજ તરીકે થાય છે અને ઓનલાઈન લોન માટે અરજી કરવા માટે પહેલાં તમારે બેંક પસંદ કરવી પડશે। ઉપરાંત તમારે તમારી બેંકની વેબસાઇટ અથવા તો એપ્લિકેશનની મુલાકાત લેવી પડશે। લોન માટેના દસ્તાવેજો તરીકે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને આવકના પુરાવાનું જે પ્રમાણપત્ર ઓનલાઈન અપલોડ કરવાનું પડશે અને આ પછી તમારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે। પછી ચકાસણી પ્રક્રિયા ઓટીપી વડે પૂર્ણ કરવાની રહેશે અને પછી દસ્તાવેજો સબમિટ કર્યા પછી લોન મંજૂર થાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।